નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો ભરૂચ શહેર પોલીસ ડિવિઝન દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ જવાનો જોડાયા હતા. ભરૂચમાં આગામી રથયાત્રા અને તાજિયાના તહેવાર નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ ડિવિઝન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું છે, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો જોડાયા હતા. ભરૂચમાં તારીખ 7મી જુલાઈને રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ અને ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે અને ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર પોલીસ ડિવિઝન વિભાગ દ્વારા ડીવાયએસપી સી.કે. પટેલની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લેગ માર્ચ શહેરના કુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી નીકળી રવિવારી બજાર તેમજ સોની ફળિયું તેમજ લાલ બજાર તેમજ લલુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. જેકેએસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.